હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ટ્રાવેલ વિથ કલ્પ પારેખ. અને આજે અમે લોકો આવ્યા છે અમદાવાદના સાયન્સ સિટીમાં. સો આજે થોડું એક્સપ્લોર કરીશું સાયન્સ સિટી. ગેસ્ટ પણ આવેલા છે સાથે, તો એમની સાથે થોડું ફન કરીશું. થોડું રોબોટિક ગેલેરી, એક્વેટિક ગેલેરીઝ, એસ્ટ્રોનોમિક ગેલેરીઝ, આ બધી ગેલેરીનું થોડું એક્સપ્લોર કરીશું. સો ફૂલ ડે જેટલો ટાઈમ અહીંયા છે ત્યાં સુધી અમે ઘણું બધું એન્જોય કરીશું અને અપડેટ કરતા રહીશું. ટિલ દેન સ્ટે ટ્યુન. Hey guys, we are going to Science City. Now we'll enjoy fun. City Aquarium. See you to aquarium. Okay, where else you want to go? Robotic park. Robotic Park. Yes, aquarium, space. Everything we'll explore. Okay. Yeah. Woke up late, missed the morning glaze, but the sunlight hits in so many ways. Grabbed my shades and hit the streets, no plan, chasing vibes like seashells in the sand. Radio hums a tune I can't name. Crooked smiles, crashing waves, no shame. Flip my phone, toss it in my bag. Today's for us, no time to lag. Feel the world just આ સાઈડ એન્ટ્રીથી અમે લોકો આવ્યા હતા અને ધીરે ધીરે અમે લોકો જઈશું આ સાઈડ, જ્યાં અલગ અલગ ડિફરન્ટ ગેલેરીઝ હશે ત્યાં વિઝિટ કરીશું. અમે એકચ્યુઅલી ફર્સ્ટ ટાઈમ આવ્યા છે, તો અમને બી બહુ આઈડિયા છે નહીં. આટલા વર્ષોથી અમદાવાદમાં છે, પણ સાયન્સ સિટી કોઈ દિવસ એક્સપ્લોર કરવાનો ટાઈમ મળ્યો નથી. સો જોઈએ છે શું શું એડવેન્ચર, એક્સાઇટમેન્ટ રહેશે. સો આ વિડીયોના થ્રુ તમને જાણવા મળી રહેશે. You are here. Here, yes. Come from here. First, can we go to the aquarium? No, we cannot directly go there. First we have to go here. Other person. Then we have to go here. સાયન્સ સિટીમાં મેં અત્યારે 2-3 જે કોમ્બો લીધા છે, એની અંદર એક્વેટિક ગેલેરી છે, એસ્ટ્રોનોમિક્સ છે અને આઈ ગેસ રોબોટિક ગેલેરી પણ છે. તો અત્યારે ત્યાં થોડું એક્સપ્લોર કરીશું અને સાથે સાથે
સાયન્સ એન્ડ સ્પેસ ગેલેરીમાં. તો વ્યૂઝ બહુ સરસ છે એના પણ. બેક સાઈડ તમે જોઈ શકો છો સાયન્સ સિટીની એન્ટ્રી બેક સાઈડની છે. અને ઉપર ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફ્લોર છે, ત્યાં કંઈક ને કંઈક જોવાલાયક વસ્તુઓ છે, ત્યાં અમે લોકો જઈશું. સાયન્સ સિટીની અંદર જે સાયન્સના જે પ્રોજેક્ટ્સ છે કે જે મોડલ્સ બનાવેલા છે, અને આ ટાઈપના જે વિડીયોઝમાં તમે જોઈ શકો છો જે મોડલ્સ મૂકેલા છે, બહુ જ જબરદસ્ત છે. અને બાળકોને 100% બતાવવા જોઈએ. અને આનાથી સાયન્સની જેટલી બી કહેવાય ને કે ઇન્ફોર્મેશન્સ બધું હોય છે, તમને એમાંથી ઘણી બધી ઇન્ફોર્મેશન જે આપણે ભણવાના ટાઈમ વખતે આવતું હતું, એ દરેકે દરેક વસ્તુના મોડલ્સ અહીંયા મૂકેલા છે. થિયરી પણ મેન્શન કરેલી છે, શું છે, કેવી રીતે છે. સો ફર્સ્ટ ટાઈમ અમે લોકો વિઝિટ કરી, પણ બહુ જ મજા આવી ગઈ. અને અહીંયા આપણા ફોટોઝમાં તમે જોઈ શકો છો કે દરેકે દરેક જે પણ મોડલ્સ હશે, મોડલ્સની ટોટલ ડિટેલ આમાં મેન્શન કરેલી છે. એનું ક્યારે ઇનોવેશન થયું હતું અને કોણ સાયન્ટિસ્ટ હતા, આ દરેકે દરેક ડિટેલ અહીંયા એકદમ ડિટેલની અંદર આપવામાં આવેલી છે. સો ડેફિનેટલી જ્યારે બી આવો તો થોડું રીડ કરશો તો એક આપણું જનરલ નોલેજ. સ્ટેલર ગેલેરીમાં આવ્યા છે. હવે જોઈએ અહીંયા અંદર એન્ટ્રીમાં શું જોવા મળે છે. અચ્છા, અહીંથી એન્ટ્રી જ છે. હે લાઇટ આવે ને અહીંયા ઊભી રહેવાય અહીંયા, પણ એના લાઇટના કારણે આટલું બધું ફર્યા પછી ભૂખ લાગી છે, એટલે બધા જમવા માટે આવી ગયા છે. છોલે ભટુરે છે, પિઝા છે અમારા નંદભાઈ માટે, મસાલા ઢોસા હંસ માટે, પાઉંભાજી અને પુલાવ. ફૂડ ટેસ્ટ કેવો છે? સારો છે ને?
અત્યારે જમ્યા પછી બધા થોડા થાક લાગી ગયો એટલે બધા બેઠા છે, રેસ્ટ કરે છે. અને અમે લોકો આ સુંદર જે નેચર પાર્ક છે એનું મજા લઈએ છીએ. બાકી પાછળ અહીંયા તમે જોઈ શકો છો નીલમ અને મોના બેઠા છે. સો આ હતું અમારું સાયન્સ સિટીનું ટ્રીપ નાનકડી. ઘણું બધું એન્જોય કર્યું, ઘણી બધું એક્સપ્લોર કર્યું. સાયન્સ, રોબોટિક, નેચર પાર્ક જોયા, ડાયનાસોર વર્લ્ડમાં પણ થોડું સર્ચ કર્યું. અને નાવ ફૂડ બી ગયા. એમ તો કોઈ અમૂલનું કેફે છે ત્યાં આગળ ફૂડ પણ લીધું. બહુ સારું ક્વોલિટી ફૂડ છે, ડેફિનેટલી ટ્રાય કરવું જોઈએ. સો આ હતું સાયન્સ સિટીનો આખા દિવસ દરમિયાન અમે લોકો જેટલી બી રાઇડમાં વિઝિટ કરી, રાઇડ નહીં કહેવાય પણ જેટલી બી પ્લેસ એક્સપ્લોર કરી, અને એના ફોટોગ્રાફ્સ પણ તમે જોયા હશે, બહુ સારા હશે. સો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન સાઇન ઓફ.